ગઈકાલે નિર્જળા ઉપવાસ હતો. મારે થોડો દુખાવો થઈ છે તો હું જ્યુસ પીધું નથી, દવા પીધું. હા, જલ્દી આવજો. પેટમાં દુખે છે? અહીંયા દુખે છે. હા, વાંધો નહીં. શ્વાસ લેવાનું. હા, પેટમાં તો આપણે એનિમલ લીધું ત્યારે ખબર નથી. ઉપવાસ પહેલો ગઈકાલે હતો ઘણા લોકોનો. કેવું લાગ્યું જરાક બતાવજો. અને સવારે મોળ કેવો નીકળ્યો એ પણ બતાવજો. હા, આજે થોડી તકલીફ તો પડી, પણ પાણી થોડું પીધું, ઘૂંટડો જ્યારે તરસ લાગે ને ત્યારે ખાલી ઘૂંટડો પાણી પીધું, બીજું કાંઈ ખાધું નથી કશું. પણ એમ વાંધો નથી. આજે સવારે ઉઠીને પણ 9 વાગ્યા સુધી કામ કર્યું પણ કંઈ તકલીફ નથી પડી. અને એનીમામાં પણ એકદમ લીલો મળ નીકળતો હતો, અમુક રાત્રે લીધો તો કાળો મળ નીકળતો હતો, જે આપણે અહીંયા ફોટામાં બતાવ્યું છે ને કે ભાઈ આ બધું જૂની ગડબડ છે એને પેલા કાઢવાની છે. તો ખ્યાલ આવી ગયો કે આ અમે જે બતાવ્યું કારણ કે રોગનું કારણ આ છે. એ કાળું મળ જે નીકળે છે તે આ જ ફસાયેલું છે તે આ 2 થી 3 મહિના સુધી નીકળ્યા કરે. કેટલા ટાઈમ સુધી? 2 થી 3 મહિના સુધી નીકળ્યા કરે. અને ફેરવો તો જરા. સારું રહેતો ઉપવાસ તો. ઉપવાસ તો સરસ રહેતો. પહેલી વાર જ કર્યો. તમારે સુગર છે ને? કેટલા વર્ષથી સુગર હતું? મારે છેલ્લા 7-8 વર્ષથી છે, પણ વગર પાણીએ કર્યો. ફર્સ્ટ ટાઈમ કર્યો પણ સારો થયો. જરાય તકલીફ ડોક્ટરે નથી શું પડી. શીખ્યું હતું સુગર આવ્યું ત્યારે? ખાવું પડે 2 કલાકે. 2 કલાકે ખાવું પડે, પણ નથી, જરૂર નથી પડી. કેટલા વર્ષ સુધી તમે ડોક્ટરની હાજરી ભરી? ઘણા વર્ષથી રહીએ છીએ તો ડોક્ટરની. અને અમે તમને અહીંયા કેટલી વાર આવવાનું કીધું? 2 વખતમાં તમારું બધું ક્લિયર થઈ ગયું છે. તો અમારું રિઝલ્ટ ઘણું સરસ છે. ફાસ્ટ કહેવાય નેચરલ વસ્તુનું કે ઘણું ફાસ્ટ. NDS જીવન દર્શનમાં જીવનના દર્શન થયા એવું લાગે છે? લાગે 100% લાગે. 3-4 દિવસમાં ના, સરસ, બહુ જ એક્સપિરિયન્સ સરસ રહ્યો છે. કેટલી દવાઓ બંધ થઈ ગઈ? અત્યારે બધી બંધ જ છે, એકેય નથી લેતી. કેટલી લેતા હતા? દિવસની 5-7 તો લેતી હતી, પણ અત્યારે તો એકેય નથી લેતી. આજે કેટલા દિવસમાં વજનમાં કેટલો ફરક પડ્યો? વજન મારું ખાસું ઉતર્યું, 2-2.5 કિલો જેવું ઉતરી ગયું 5-1 દિવસમાં. 4 દિવસ 4 દિવસ પૂરા થયા. હા, બસ આ ઉપવાસ કર્યો એટલે 58 અને મોઢા ઉપર સાઈડ ઉપર લાઈન, હતું. આ બધું સોજા, મોઢા ઉપર શાઇનિંગ કેવી લાગે? સરસ, ઘણું સારું લાગે છે. સારું થયું. મારો પણ ઉપવાસ સારો થયો છે. મેં પણ જરાક પાણી પીધું હતું પણ ખાધું કંઈ નથી. અને તમે તો ટ્રાવેલિંગમાં ગયા હતા. હા, તો બધાને સારી રીતે જણાવો કે સમજ્યા પછી ઉપવાસ કરવો કેટલો સરળ લાગે. હા, ને ટ્રાવેલિંગમાં કોઈ દિવસ હું ચા પીધા વગર ઘરેથી નીકળી જ નથી. એને બદલે મેં 11 વાગ્યા લગીને કંઈ નહોતું ખાધું. પછી આખા દિવસમાં ખાલી 2 સફરજન અને 1 કેળું, બસ, બીજું કંઈ જ નથી ખાધું. ને 1 લીંબુ શરબત પીધું હતું, બસ. બીજે દિવસે આના ખાઈને બીજે દિવસે ઉપવાસ કર્યો છે. એ ઉપવાસ પણ સારો થયો કાલે. પણ મને પિત્ત થઈ ગયેલો એટલે મેં પેલું નિકુંજભાઈનો ફોન આવ્યો ને તો મેં કીધું, તેમણે કીધું કે પાણી પીને તમે જે રીતે કરવાનું કીધું છે ને એ રીતે કરો. તો મેં કર્યું તો બધું પિત્ત બધું બહાર વ્હાઈટ નીકળી ગયું. જાતે જ એને એસિડિટી કાઢતા આવડી ગયું. પિત્ત નીકળી. તો હવે લાગે છે કે 21 દિવસમાં ખુદના ડોક્ટર ખુદ બની જશો? હા, લાગે. થાઇરોઇડ ક્યાંથી આવ્યો ખબર પડી? ના નહીં, થાઇરોઇડ ક્યાંથી આવ્યો છે ખબર પડી ગઈ ને? હા, એ પડી ગઈ. થાઇરોઇડ રોગ નથી, આપણી ભૂલ છે. ભૂલ છે. શું છે? ભૂલ છે. જીવનમાં દુઃખ ક્યાંય નથી. શું છે? આપણી ભૂલ છે. દાદા, તમારે કેટલો થયો ઉપવાસ? આજે કેટલામો થયો ટોટલ? ચોથો કે 5મો થયો. ચોથો. હાઈ ક્લાસ થયો. ખાલી 1 ગુટકો પાણી પીધો, બસ, બીજું કંઈ નહીં. અને કેવું લાગે છે? બહુ ફાઇન લાગે. આ તમારે બ્લડનું કેન્સર છે, હવે ટેન્શન રહ્યું 1 ગ્રામનું પણ મગજમાં? હે? ના. કોન્ફિડન્સ આવી ગયો? કેન્સર વગર મરશો? કેન્સરની પીડા વગર મરશો? ચોક્કસ. હે? તમારી ઉંમર 71 વર્ષની છે એટલે હું તમને કહું છું કે કેન્સરની પીડા વગર મરવાનું છે, એવું તમારું સ્વપ્ન હોવું જોઈએ. હવે બરોબર. શનિવારે 2 ઘૂંટડા પાણી પીધેલું હતું. આજે અત્યારે પણ કંઈ પીધું નથી. 40 કલાક થયા. હા. ડૉક્ટર શું કહે સુગરવાળાને?
હવે મને વારંવાર સુગર લો થઈ જતો હતો પહેલાં પહેલાં કંઈ ખાઈ પીએ નહીં તો પણ હમણાં કંઈ જ નથી. મેં આજે સવારે પણ ચેક કર્યું ને તો મારું 150 હતું સુગર. એટલે જોયું કે ખાવા પીવા માટે કોઈ લેવા દેવા જ નથી. હા અને તમે જે આ માસીને કીધું ને કે વહુ જેવા થઈ જાઓ, હા તેવું મેં જોયું કે 60 વર્ષની ઉંમરે પણ મને 25 વર્ષનો અહેસાસ થાય છે. જો હજુ કેટલા દિવસ થયા? આજે 16મો દિવસ, 17મો દિવસ. અને કચરો કેટલા કિલો નીકળ્યો? 7 કિલો કચરો નીકળી ગયો. બોલો કે જીમ, કસરત, યોગા, વોકિંગ કંઈ નહીં. એવું લાગ્યું ભૂખ્યા મરી ગયા એવું? હા કંઈ નહીં, ખાલી આપની આદત જ છે, બીજું કંઈ નહીં. હા તો અહીંયા દરેક જણાએ ભણવા આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવું જ જોઈએ. હે અહીંયા ગોઠવી દો મારી બાજુ, પછી બેસી જાઓ. મને એમ આ કેન્સર પણ સારું થઈ જાય ને તો મારા એક ભાભી જ હમણાં એક્સપાયર થઈ ગયા કેન્સરમાં જ. તો હું કહું, થોડા વખત વર્ષ પહેલા પણ તો ખબર પડી જ ને તો એમને અહીંયા આવી જતું. वही होता है मंजूरे खुदा होता है. નાની ઉંમર છે. મેં શું કીધું તમે આવ્યા ત્યારે? તમે અહીંયા આવ્યા નથી, તમને અહીંયા મોકલવામાં આવ્યા છે. ઈશ્વરે તમને પસંદ કર્યા છે કે હવે તારું પાપ બહુ થઈ ગયું. શું? હવે તારે દુઃખી થવાની જરૂર નથી. એટલે તમે અહીંયા પૈસા ભરીને રાજી થયા કે ચાલો હું આવીશ. બાકી આજે ટાઈમ જ કોઈને આપવો નથી. અહીંયા પેલા 3 મહિના રોકાવવું હોય તો જ એડમિશન આપતો હતો, એટલો સ્ટ્રિક હતો. તમારે આવવું હોય તો 3 મહિનાના કપડાં લઈને આવવાનું. તારી તૈયારી 3 મહિના, કપડાં તો ધોવાની વ્યવસ્થા છે અહીંયા. કેમ કે માણસ ઘરે જઈને નકટો થઈ જાય તરત જ. તમારી મહેનત ફેલ જાય. હા એટલે અમે જ અહીંયા જ રિઝલ્ટ આપીને મોકલી દઈએ કે ભાઈ 100 કિલોનો છે, 60નો થઈને જા. કેન્સર છે, કેન્સર નોર્મલ કરીને જા. રહેવાનો ચાર્જ શું હોય છે આમ? હા એ બધું પછી નિકુંજભાઈ આવશે ને બતાવશે. બેસ્ટ અહીંયા રહીને કરવું એ છે બેસ્ટ. કેમ કે ટોટલી આરામ, પ્લસ અમારી અંડરમાં હોવ, પ્લસ ઘરની ઝંઝટ નહીં, કંઈ પેલું પકોડાની સુગંધ ના આવે, કંઈ ઢોસાની સુગંધ ના આવે. હા પણ હવે એમાં મને મુશ્કેલી પડતી હતી. તો બધા મળવા તો આવે પણ અટકે ક્યાં કે ભાઈ રોકાવાનું મેળ ના પડે. બધા પાસે તમારે વહુ આવી ગઈ છે તો તમે રોકાઈ શકો, પણ તો મને રાજી હોવું જોઈએ ને પાછું. હા, શું? મન તો થાય. અમારા નાના છોકરાઓ એટલે ના રોકાઈ શકે. હા તો એટલે પછી એક ભાઈ અરવિંદભાઈ કરીને બિલ્ડર આવ્યા. એમ કે હું તો બિલ્ડર છું, મારે તો મજાક સુગર બીપી થોડું થોડું આવ્યું છે, પણ મારે તો મારો કામ ધંધો શરૂ રાખવો છે અને મારે તો તમારું કરવું છે. તો એણે પછી આ અપડાઉનવાળું ચાલુ કરાવ્યું. નહીંતર મારે છેલ્લે 3 મહિનાના 2 મહિના કર્યા, 2 મહિનાનો 1 મહિનો કર્યો. અને આ આવ્યા ત્યારે પૂછો 1 મહિનાના 21 દિવસ કમ્પલસરી રહેવાનું તો જ આવવાનું, નહીંતર આવવાનું જ નહીં. પેલું રિઝલ્ટ મળે નહીં, તમારા પૈસા જાય, સાહેબનું નામ ખરાબ થાય. અને મને તો કોન્ફિડન્સ છે જે મનથી રહેશે, જે મન દઈને કરશે એના ભવના રોગ જવાના છે. શરીરના તો હું તમને કહેતો જ નથી. શું દાદાને પૂછો ફાઇલ જોઈ તમારી? મેં કોઈની ફાઇલ રિપોર્ટ્સ મને જોતા જ ક્યાં આવડે? અને જેને રિપોર્ટ જોતા આવડે છે એનાથી રોગ હારા થયા? હે? તમારા ઘૂંટણના ઓપરેશનના રિપોર્ટ કરાવ્યા અને કાપી નાખ્યા ઘૂંટણ. જો તમે પહેલાં અહીંયા આવ્યા હોત તો તમને કાપાવા ના પડત. અમે વગર ઓપરેશને ઘૂંટણ હારા કરી દઈએ. 60-70 વર્ષનો પ્રોબ્લેમ 40 વર્ષનો તો ના જાય ને. પડી ખબર? પણ ટાઈમ લાગે. એટલે 3 મહિને શરીર બદલાય, 21 દિવસે મન બદલાય. અને એમાંય અમારે 11 દિવસ કરવા પડ્યા, કારણ કે 21 દિવસે એ લોકોને આવવું નથી. અને હજુ 8 દિવસનું વિચારું છું છેલ્લે. મારે તો આ આટલો સમય આપું તો માણસો વધારે આવી શકે, વધારે લાભ લે, એ જોવું પડે. શું? અને પહેલાં ફ્રીમાં આપતો હતો ને, આ સેવા હું ફ્રીમાં આપતો હતો ત્યારે મારી વાત 2 દિવસે કોઈ નહોતા માનતા. મળવા બોલાવું મહિનામાં 2 વાર તો પણ ના આવે. અને હવે જ્યારે પેમેન્ટ લેવાનું ચાલુ કર્યું તો ટાઈમ ટુ ટાઈમ આવી જાય અને ટાઈમ ટુ ટાઈમ જતા રહે. કારણ કે અત્યારે સમય કેનો થઈ ગયો છે? પૈસા વગર કંઈ કોઈ પૂંજાતું નથી. છતાંય તમે બધા જાઓ છો ત્યારે ખુશ થઈને જાઓ છો કે ભાઈ પૈસા ભર્યા
એની કરતાં વધારે મળી ગયું, પરિણામ મળી ગયું. શીખવાનું તો અલગ, પરિણામ જ મળી ગયું છે. બંને વસ્તુનો હા. અને વળી લાઈફ ટાઈમ છે. પાછું જો આ ભાઈ કેમ 6 મહિનામાં આવ્યા, વર્ષમાં એકવાર બહાર જાત્રાએ નહીં જવાનું, 11 દિવસ સાહેબને ત્યાં જઈ આવે, પછી બીજી વાર તો રોકાવાની મજા આવશે. કેમ કે પછી આપણે નિર્જળા કરવા અહીંયા આવવાનું. હું પહેલેથી જ કહું છું, હું ભૂખ્યા રાખવાના પૈસા લઉં છું. શેના પૈસા લઉં છું? તમે પેલા ખાઈ ખાઈને પૈસા આપીને બગાડ્યા ને, હવે તમારે પૈસા આપીને પાછું ભૂખ્યા રહેતા શીખવાનું છે. કારણ કે એની વગર ગટર લાઈન સાફ થવાની નથી, એના વગર લોહી સાફ થવાનું નથી. ગટર લાઈન એટલે કે આંતરડા ન સાફ થાય અને લોહી ન સાફ થાય ત્યાં સુધી રોગ જવાનો નથી. પાછો હાર્ટ એટેક આવશે, પાછું લીવર બગડશે, પાછી કિડની બગડશે. તો અહીંયા અંગ ઉપાંગ કાપવામાં આવતા નથી, પણ એને શું કરવામાં આવે છે? અંદરથી જ રિપેરિંગ કરવામાં આવે છે, પાછા નવા બનાવવામાં આવે છે. જેમ કે આ ટકલો કરી નાખું તો પાછું શું થઈ જાય? હું માથાના વાળ કાઢી નાખું તો કોઈ પણ તમે કાઢો કે હું કાઢું તો મહિનામાં શું થશે? પાછા આવી જશે. દાંત પડી જાય છોકરાઓના, પાછા આવી જાય. સમજાય? અરે આપણી ચામડી ઘસાઈ જાય, એની મેળે આવે કે કંઈ લગાવે તો જ આવે? 10 વર્ષનો બાબુ બાપ બની શકે કે 20 વર્ષનો બની શકે? એની મેળે આવ્યું કે કંઈ કરવું પડ્યું? તો આટલું બધું થતું હોય ફાયદો, તો કેલ્શિયમ ના થાય? બોડીમાં કેલ્શિયમ પેદા ના થાય? પ્રોટીન પેદા ના થાય? વિટામિન પેદા ના થાય? સમજાય છે શું કહેવા માંગુ છું? બહુ સમજવા જેવી વાત છે. દિશા બદલો, દશા આપોઆપ બદલાઈ જશે. પણ દિશા જેવી પકડી, જે ગુરુને પકડ્યા એ પાછા તમને પ્રસાદમાં તો પેંડા અને દૂધ જ ખવડાવે છે, ખીર જ ખવડાવે છે. તો ત્યાંથી પણ કંઈ મળવાનું નથી. એટલે કૃષ્ણ ભગવાને શું કીધું છે? તું જ તારો ગુરુ થા. શું કીધું છે? ઉદ્ધારક પણ તું છો, વિનાશકારક પણ તું છો. એટલે અહીંયા અમે અમારો મત આપીએ શું કે હું આવું માનું છું, આવો મારો અનુભવ છે. માનવું ન માનવું, કરવું ન કરવું એ તો તમારે જ જોવાનું છે. 18મા અધ્યાયમાં પણ કૃષ્ણ ભગવાને શું કીધું પાછું અર્જુનને? આ મારો મત છે, માનવું ના માનવું તારું કામ છે, હું બીજું અર્જુન શોધી લઈશ, પણ મારે તો મારું કામ કરવાનું જ છે. તો આપણે પણ કૃષ્ણ ભગવાનની વાતો માની અને અર્જુન બનવાનું છે. આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? ગીતાજીમાં લક્ષ્ય શું આપ્યું છે? પ્રભુ પ્રાપ્તિ. શુગર, બીપી, કિડની, થાઇરોઇડ તો સાઈડ છે. પેલા જીવતા તો શીખો. રોગ ઓટોમેટિક આવ્યા છે, ઓટોમેટિક જ જતા રહેશે. થાઇરોઇડ લાવવા માટે કોશિશ કરી હતી કાંઈ? કિડની બગાડવા માટે કાંઈ કોશિશ કરી હતી? એની મેળે જ બગડી ગયા. ભૂલ સમજાઈ જશે, ભૂલ સુધરી જશે તો એની મેળે જ સારું થઈ જશે. સમજાય છે વાત? તો આજે આપણે જોઈશું રોગ શું છે, આપણો શત્રુ છે કે આપણો મિત્ર છે. આહાર શું છે? આહારના કેટલા પ્રકાર હોય? જો આહારને આપણે કેટલા નામથી બોલાવીએ છીએ? ભોજન, ખાના, આહાર. ભોજન, ખાના, આહાર. ખાના ખાયા. શું બોલે? ખાના ખાયા. ભોજન લિયા અને આહાર ગ્રહણ કર્યું. શું કહેવાય? આહાર ગ્રહણ કર્યું, પ્રસાદ ગ્રહણ કર્યો. આ ખરેખર આ શબ્દ છે. તો આપણે હંમેશા શું લેવાનું હોય? આહાર. ભોજન ભોગી માટે હોય, ખાના રોગી માટે હોય. રોગી થવું હોય ને એ ખાય નોનવેજ, તીખા, તમતમતા, મસાલેદાર, ભૂંજેલા, આથેલા, બાળેલા. એને તામસિક કીધું છે શાસ્ત્રોમાં. એ ભોજનને શું કીધું છે? તામસિક. અને જે આપણને ગુસ્સો ચડાવે, જે આપણામાં વિકાર લાવે. પછી બીજું છે
રાજસિક, જે આળસ લાવે, આળસ બનાવે. ત્રીજું છે સાત્વિક, આપણે દાળ ભાત રોટલીને સાત્વિકમાં કરી નાખ્યા. તમને આટલા દિવસમાં શું દેખાઈ ગયું? આટલા દિવસમાં શું સમજાઈ ગયું તમને? કે જે દાળ ભાત શાક રોટલી ખાતા હતા એ શું છે? આપણી ભૂલ થઈ ગઈ. સાત્વિક નથી. હા, સાત્વિક ભોજન તો ઈશ્વરે બનાવ્યું છે. કોણે બનાવ્યું છે? ઈશ્વરે. માં પ્રકૃતિએ 12 મહિના મહેનત કરે. કેટલા મહિના? ઈશ્વર 12 મહિના મહેનત કરે. આ બધું આપણા ઘરે આવતા કેટલા મહિના લાગે? 12 મહિના. અને પાસ્તા ને પીઝા ને બર્ગર 12 મિનિટમાં આવી જાય. કેટલી વારમાં આવી જાય? 12 મિનિટમાં ઓર્ડર કરો એટલે ઘરે આવી જાય. તો એ આપણું ભોજન નથી. ભોજનને તો લેવાનું જ નથી. આપણે શેને લેવાનું છે? આહાર. અને હવેથી તમારે શબ્દ બદલી નાખવાના. વહુને ફોન આવે તો પૂછવાનું, ભોજન બાળી નાખ્યું? ખાવાનું બાળી નાખ્યું? કેમ કે આને તો ઈશ્વરે પકાવીને મોકલ્યું હતું, તમે પછી શું કર્યું? ઘરે બાળી નાખ્યું. તો બળેલામાં શું હોય? હમણાં હું જ બળી ગયો, અંદર આગ લાગી રૂમમાં, હું જ બળી ગયો છું. પછી મને બોલાવા આવશે નિકુંજ કે સાહેબ લેક્ચરનો ટાઈમ થઈ ગયો. આવશે મહેન્દ્રભાઈ અહીં? તો બાળેલા ટમેટા ખાઈને શું મળે? બાળેલા રીંગણા ખાઈને શું મળે? પાલક પનીર ખાઈને કલાક હલાવીને ગાજરનો હલવો બનાવીને શું મળે? શું મળે? સ્વાદ માટે છે બધું. સમજાય છે શું કહેવા માંગુ છું? તો જે દુઃખ આવ્યા છે એ આપણી ભૂલથી આવ્યા છે, અને ભૂલ સુધાર્યા વગર ક્યારેય દુઃખ જવાના નથી. એટલે માલિશે કામમાં ના આવ્યો, દવાઈ કામમાં ના આવી, રિપોર્ટ્સ કામમાં ના આવ્યા. એટલે આપણે શું શીખવી દીધું? નેચરલ રિપોર્ટ્સ અને નેચરલ પંચકર્મા. શું શીખવીએ છીએ? નેચરલ રિપોર્ટ અને નેચરલ પંચકર્મા. દાદાને જોઈ આવો ને જરાક, કેમ વાર લાગી? દાદા. હા. તો કરહી પાપ પાવી દુઃખ, વાવે ઈ લણે કરે ઈ પામે. વાવે ઈ લણે કરે ઈ પામે. તો કહેવાનો મતલબ સિમ્પલ આટલો જ છે કે આપણે હવે શીખીને આપણી અંદર ફેરફાર કરીને આપણે જીવનને પાછું ઉજાગર બનાવવું પડશે. પ્રભુ પ્રાપ્તિ પાસે ખરેખર હવે જવાના હકદાર થઈ ગયા છે. અહીંયા આવે પછી બધા અમારી હારે બહુ લાંબો ટાઈમ સુધી જોડાયેલા રહે છે. કેમ કે આ કંઈ કરવાનું વસ્તુ થોડી છે. હું તમને શીખવાડું છું એ કંઈ કરવાની વસ્તુ છે કે કરવી જોઈતી હતી પહેલેથી? હે? ફળ ખાવા પાપ છે? સલાડ ખાવા પાપ છે? જ્યુસ પીવા પાપ છે? પણ આદત નથી. જૂનું કેમ કાઢવું હાર્ટમાંથી, લીવરમાંથી, કિડનીમાંથી ખબર નથી. જ્યારે અહીંયા આટલા દિવસમાં કેટલું સરળ લાગ્યું. તો જિંદગી બહુ સરળ છે, મજાથી જીવવાની છે. રોગ ભગાવવા જરાકે અઘરા નથી. બધાની દવાઓ 2 દિવસમાં બંધ થઈ ગઈ, 3 દિવસમાં બંધ થઈ ગઈ. હિંમત કરી અને પહેલા દિવસથી બંધ કરી દીધી. દવા ડૉક્ટરના ફાયદા માટે. એ લેક્ચર પછી આવશે. તો આજે આપણે જોઈશું રોગ શું છે, શત્રુ છે કે મિત્ર છે? મિત્ર. અરે શત્રુ. રોગ તો રોગ શત્રુ છે. દુશ્મન છે કે દોસ્તાર છે? શત્રુ. શત્રુ છે. રોગ શત્રુ છે. રોગ શત્રુ છે. રોગ શત્રુ છે. રોગ શત્રુ છે ખરેખર કે મિત્ર છે? શત્રુ. દાદા નહીં આવે તો તકલીફ દવા હું ખાઈ લઉં ને થોડો આરામ કરીશ, પછી મને સારું લાગશે તો આવીશ. તો રોગ શત્રુ છે. હવે આપણે સિમ્પલ એક્ઝામ્પલ સમજીએ. મેરેજમાં ગયા, બપોરે ભર પેટ દબાઈને ખાધું છે, મસ્ત મઠ્ઠો, પૂરી, પાપડ, ભજીયા. લગ્નમાં તો ફૂલ મેનુ હોય, મસાલેદાર, તેલદાર. પછી પાછું સાથે રબડી, છાશ, બાસુંદી, દૂધવાળી આઈટમ પણ આવી ગઈ. છેલ્લે આઈસ્ક્રીમ હોય તો એ ખાધો. પાછું 4-5 વાગે સોડાઓ પીધીને બહુ જ તરસ લાગે એટલે બધું પીધું. પછી સાંજે પાછા બીજી જગ્યાએ ફ્રેન્ડની ઘરે ગયા, મસ્ત ભજીયાનો પ્રોગ્રામ હતો. વળી વળતા પાછા બેનની ઘરે ગયા તો બેનની ત્યાં કંઈક ઢોસાનો પ્રોગ્રામ હતો.
કોઈને ના થોડા પડીએ આપણે તો મનના એકદમ પેલા શું કે કોઈનું દુઃખ થાય એવું થોડું કામ કરીએ આપણે. એટલે બધે જ ધબધબાયું. અને સાંજે પછી ઘરે આવી અને રાત્રે 2 વાગે પેટમાં શું થયું? પેટમાં શું થશે? બરાબર ગેસ ગોટા ચડ્યા અને માથું ચડ્યું, ઊંઘ આવતી નથી અને બરાબર ટેન્શન આવી. ત્યારે આપણે શું બોલીશું? પહેલો શબ્દ કે મને ઉલટી થઈ જાય તો સારું, કાં તો મને ઝાડા થઈ જાય તો સારું. એટલે ત્યારે આપણે ગોળી પણ માગશું કે મને એવી કંઈક ગોળી આપો કે કંઈક ઝાડા થઈ જાય કાં તો ઉલટી થઈ જાય. અને સમજી લો થઈ ગયા 10, 12, 15 વાર થઈ ગયા. કેટલી વાર? 10, 12, 15 વખત થઈ ગયા. તો શું કહેશો? હવે સારું લાગે છે. અને જે ઉલટીમાં કાઢ્યું એ કેવું હશે? ખાટું ને પીતો. જે ઝાડામાં કાઢશે એ કેવું હશે? તો ઝાડા અને ઉલટી થયા એને આપણે રોગ નામ આપ્યું. એણે આપણો ફાયદો કર્યો કે નુકસાન કર્યું? ફાયદો કર્યો. તો રોગ શું છે? મિત્ર છે. કેમ કે એ તો શરીરનો ફાયદો કરવા આવ્યો હતો. તમે એને ખોટી રીતે એ ઝાડા ઉલટી થયા ન હોત તો શું થતે? પડી રહે એ ગડબડ તો ઓર સડતે અને કેન્સર લાવી દેતે, આંતરડું ફેલ કરી નાખતે, લીવર ફેલ કરી નાખતે. તાવ આવે તો તમારે નવા ઘરેણા બનાવવા હોય તો જૂના ઘરેણાને શું કરવા પડે? તપાવવા પડે. તો તાવ પણ શું છે? દુનિયામાં બેસ્ટમાં બેસ્ટ ઉભાર છે. શરીર માટેની પ્રક્રિયા છે તાવ. શરદી થાય ત્યારે શું નીકળે? તમે તે દિવસે શું જોયું? પેલું જે બંધાયેલું ભોજન હતું આપણું, બાળેલું ભોજન, પકાવેલું ભોજન, એમાં બધામાંથી શું મળ્યું? કફ, પિત્ત અને ગેસ. તો હવે જ્યારે શરદી થાય ત્યારે જે મળ નીકળે એ કેવો હોય? ગળફા નીકળે અંદરથી. જ્યારે અંદરથી લીન ઉધરસમાં કફમાં કરીને કાઢીએ એ પણ કેવું હોય? તો એ પ્રોસેસ સારી કહેવાય કે ખરાબ કહેવાય? સારી કહેવાય. કચરો કેવો છે? ખરાબ. પણ ઉધરસ, ખાંસી, શરદી, બુખાર, તાવ, ઝાડા, ઉલટી આ બધું કેવું છે? સારું છે. શરીરનો કચરો કાઢે છે. હા, પણ આપણે ડાયા થઈને એ થાય ત્યારે શું લઈ આવીએ? દવા, ગોળી. શું લાવીએ? ગોળી, દવા. અને આપણે અહીંયા શું કરાવીએ? ગોળી કો મારો, ગોળી કો મારો. ગોળીને જ ગોળી મારી દો ને જીવનમાંથી, ઘરમાંથી. ટાટા બાય બાય. તો રોગ છે એ શું છે? મિત્ર છે. તાવ આવે ને ત્યારે અમુક જગ્યાએ ઝાડા ઉલટી ન ચાલતા હોય ને, અમુક જગ્યાએ શરદી ઉધરસ ન ચાલતા હોય તો પછી શરીર શું કરશે? તાવ લાવશે. અમુક વસ્તુ પેશાબમાં ના નીકળે એટલે એને શું કરશે ભગવાન? ખંજવાળમાં કાઢશે, ઉલટીમાં કાઢશે. સમજાય શું કહેવા માંગુ છું? તો હવે શું કરીએ? તો રોગ શત્રુ નથી, મિત્ર છે. પણ એ કેટલા દિવસ સારો લાગશે? કેટલા દિવસ સારો લાગશે? મિત્ર ઘરે આવે તો કેટલા દિવસ સારો લાગશે? તો હવે એને કાઢવો કેમ એ અહીંયા શીખવાનું છે. તો પહેલાં એ સમજીએ કે રોગ શત્રુ છે કે મિત્ર છે. હંમેશા પહેલાં કેટલા રોગ આવે? પહેલાં ડૉક્ટર કેટલી દવા ચાલુ કરાવે? પછી ધીમે ધીમે, પછી ધીમે ધીમે, પછી ના સારું થાય તો શું મારે? પછી ના સારું થાય તો શું ચડાવે? પછી ના સારું થાય તો શું કરે? અને 1, 2, 3 ઓપરેશન કરે, 25-50 લાખ પડાવી લે. પછી શું કહે? શું કહેશે પછી? હવે એને તમે સેવા કરો, અમારાથી લેવાય એટલું લઈ લીધું. શું લૂંટાય એટલા? આ હાલત છે કે નહીં બધાની? હે, તમે બધા 15-15, 10-10 વર્ષથી દવાઓ ખાઓ છો, દવાખાને રેગ્યુલર રિપોર્ટ કરાવો છો. અહીંયા આવ્યા પછી રિપોર્ટે કેવા શીખવી દીધા? નેચરલ. અને પ્રક્રિયા પણ કેવી શીખવી દીધી? પંચકર્મા પણ કેવા શીખવી દીધા? નેચરલ.
મળ જ નહીં રહેશે શરીરમાં, નવો મળ જ નહીં બનશે તો રોગ ક્યાંથી આવવાનો છે ભાઈ? હે, સમજવા જેવી વાત છે. તો હવે શું કરીએ મિત્રને કાઢવા માટે? તો આપણે મિત્રને શું કહેવું પડશે કે આજે અમારી ઘરે બાટલો ખલાસ થઈ ગયો છે, આજે રસોઈ નહીં બનશે, અમે તો કાકાની ઘરે જમવા જવાના છે, આજે મારે ફઈની ઘરે જવાનું છે. એટલે મિત્ર શું કહેશે તો, હા હા મારે તો મામાનો ફોન આવ્યો હતો, હું આજે મામાના ઘરે જતો રહીશ. હવે સમજાય? એટલે જ્યારે પણ શરીરમાં કંઈ પણ ગડબડ આવે તો તમને પંચ કરવામાં શું શીખવાડ્યું છે? પહેલું ઉપવાસ, પછી શું શીખવાડ્યું છે? સંજીવની ક્રિયા. પેટ સાફ, પાણી ચડાવીને આંતરડું સાફ કરી નાખો. પછી શું શીખવાડ્યું છે? તમે કીધું કે મને એસિડ ભેગું થયું, માથું દુખતું હતું, શરદી કફ થયા હોય, તાવ આવ્યો હોય, તો તમને શીખવાડ્યું છે શું કરવાનું? વમન કરવાનું. દાદાનો પણ અનુભવ સરસ હતો વમનનો, એમને પણ બધું બહુ કાઢ્યું હતું, કફ ને એસિડ ને. અને પછી જરૂર લાગે તો તડકે બેસો, સેવા ચાકરી કરો, કોઈની ધ્યાન ધરો, જે પણ કંઈ મજા આવે એ કરો, કુદરતની પાસે જાઓ. અને છતાંય ના રહેવાય તો થોડું ઘણું કંઈ એવો રસ પી લો કે ગટર લાઈન શું કરી દે? પાછી સાફ કરી દે. તો રોગ શત્રુ નથી, રોગ શું છે? આપણો મિત્ર. પણ એ જાજો દિવસ ચાલે નહીં. તો આજ સુધી શું કર્યું? આ આખો માનવ દેહ છે, દેશ છે. આ એની અંદર પહેલાં એક બગડે, એક રોગ આવે. હવે તમે આજ સુધી જે પણ કંઈ ખાધું પીધું છે એ ખાધેલો પીધેલો મળ જે છે એ તમે બહાર કાઢ્યો નથી, આની અંદર જ છે. તો શું થશે? એ પડ્યો પડ્યો શું કરશે? કોઈને હાર્ટમાં છે તો પડ્યો પડ્યો શું કરશે? પેલા એક રોગ લાવશે, એક અંગ બગાડશે. કારણ કે ફાઇનલી બધું ખાઈ ખાઈને શું બગડ્યું છે? લોહી. અને આખા શરીરમાં શું ફરે છે? તો એ લોહીના સંપર્કમાં જે આવશે એ બધા ધીમે ધીમે બગડશે. તો ઝાડા થાય ત્યારે કચરો કેવો નીકળે? સારો કે ખરાબ? તો એને નીકળવા દેવો જોઈએ કે રોકી દેવો જોઈએ? ઉલટી થાય ત્યારે જે કચરો નીકળે એ કેવો હોય? કચરો ખરાબ છે, ઉલટી કેવી છે? સારી. કચરો ખરાબ છે, ઉલટી કેવી છે? સારી છે. તો ઉલટી થવા દેવી જોઈએ, જેટલી વાર થાય એટલી વાર થવા જેવી જોઈએ. અમે તમને સામેથી કરતા શીખવીએ છીએ. કેમ કે એના વગર છૂટકો જ નથી. કચરો કાઢ્યા વગર છૂટકો જ નથી. શરદી થાય ત્યારે કફ જે નીકળે બહાર, ઉધરસ થાય ત્યારે બલગમ જે બહાર નીકળે, કફ નીકળે, એ કેવો હોય? ચીકણો હોય, દુર્ગંધવાળો હોય, ગમે નહીં જોવો એવો હોય. શું? તો એ પ્રોસેસ કેવી કહેવાય? સારી કહેવાય. પણ એ કચરો પડ્યો રહે વધારે ટાઈમ તો એમાંથી અસ્થમા થાય. કિડનીમાં પથરી જાજો ટાઈમ પડ્યો રહે, કિડની ફેલ થાય, કિડની બગડી જાય. હાર્ટમાં કચરો જાજો રહેશે તો હાર્ટ 20% કામ કરશે, 30% કામ કરશે, બંધ કરી દેશે કામ. કારણ કે તમારે જ્યારે પણ વજન માથે વધારે હોય, બોજો વધારે હોય તો મજા આવે કે હાર્ટની ઉપર બોજો ઓછો હોય તો હાર્ટને મજા આવે? તમારે જ્યારે પણ મુસાફરી કરવી છે ત્યારે તમારી ઉપર બોજો વધારે હોય હાથમાં અને માથા પર તો શું થાય? તકલીફ થાય, આપણને મજા આવે, મુસાફરી સારી ના થાય. તો હાર્ટને, લીવરને, કિડનીને, ફેફડાને જોઈએ એવું ખાવા આપ્યું આજ સુધી કે ઊંધું ઊંધું આપ્યું? જે ખાધું પીધું એણે કિડની બગાડીને ડૉક્ટરે કાઢી નાખી. કોઈને હાર્ટ બગડ્યું તો હાર્ટ કાપી નાખ્યું, કોઈને ઘૂંટણ બગડ્યા તો ઘૂંટણ કાપી નાખ્યું. તો એ રોગ અંદર પડ્યો વધારે નુકસાન, ડેમેજ કરે છે. એટલે પેલા એક રોગ થશે, પછી ધીમે ધીમે 2, પછી ધીમે ધીમે 3, 4, પછી ધીમે ધીમે 5, પછી ધીમે ધીમે શું કહેશે ડૉક્ટર? હવે આખા શરીરમાં ફેલાઈ ગયો છે. છેલ્લે શું કહેશે? એટલે આખો દેશ છે એ શું કરશે? ખલાસ કરી નાખશે. ખાલી એક જ સામાન્ય ભૂલ કે જ્યારે શરીરે રોગરૂપી સફાઈ ચાલુ કરી ત્યારે આપણે શું કર્યું? શરીરે રોગની સફાઈ ચાલુ કરી ત્યારે આપણે ડાયા થઈને શું કર્યું? એમને દવા લઈને દબાવી દીધો, કંઈ ખાઈ પીને દબાવી દીધો. આપણા બધા રોગના મેનુ શું છે?
તમે સવારે રૂમમાંથી, તમે 8 જણાનું કુટુંબ છો, તમે સવારે રૂમમાંથી બહાર આવ્યા, બધા બેઠા છે, તમે એમ કહેશો હા આજ તો મને બહુ ઝાડા થઈ ગયા, તરત 8 જણા શું ઓપ્શન આપશે? એક જણ એમ કહેશે દવા લઈ આવો, દાદા એમ કહેશે કે લીંબુ પાણી પી લે, દાદી એમ કહેશે ઉકાળો પી લે, કોઈ એમ કહેશે કે આ પી લે, કોઈ એમ કહેશે કે ઊંધી લટકી જાય, કોઈ એમ કહેશે આડી લટકી જાય, કોઈ એમ કહેશે આમ કરી લે. 8 ડૉક્ટર ભેગા થઈ જશે. શું દબાવ માટે? અને બધા શું કોશિશ કરશે? કંઈક ખાઈ લે. શું? અને ડૉક્ટર પણ શું કહે આપણને? 3 ટાઈમ દવા ખાવા સાથે લેવાની, દૂધ સાથે લેવાની. જાય ક્યારેય રોગ? ક્યારેય રોગ જાય? કારણ કે તમે એટલા દિવસમાં શું શીખ્યા? નિવારણમાં શું આવ્યું? ત્યાગ કરો, છોડો. જે કચરો નીકળે છે એને સારી રીતે નીકાળો, કાઢો, છોડો. તો રોગ ફાઇનલી આપણા મિત્ર છે, એને સપોર્ટ આપવો જોઈએ. શું આપવું જોઈએ? સપોર્ટ. કેવી રીતે? તો ઉપવાસ કરીને, સંજીવની ક્રિયા કરીને, વમન કરીને, સૂર્યપ્રકાશ, સેવા, ધ્યાન, આરામથી રહો, અને જરૂર પડે તો આ ગટર લાઈન સાફ થાય એવું કંઈ પણ પી લેવા. તો હવે શું કરીએ આપણે? તાવ આવે ત્યારે શું કહેવાય? આજ સુધી તાવ આવતો હતો, પહેલા શું કરતા હતા? રિપોર્ટ. કયો છે અને કયો છે કે નથી કયો એ શરીરને ખબર છે? રિપોર્ટ કોણ આપશે? ડૉક્ટર. રિપોર્ટ કોણ આપશે? ડૉક્ટર. અને રિપોર્ટમાં શું આપશે? કે ભાઈ આ કાળોતરો છે, મેલેરિયા છે ને, ટાઇફોઇડ છે ને, ડેન્ગ્યુ છે ને, પ્લેગ છે ને, કોરોના છે ને. જેમ નામ મોટું એમ ડર મોટો, અને જેમ તમારો હાર્ટનો, મગજનો, લીવરનો પ્રોબ્લેમ મોટો, એમ પૈસા કેવા? એક સ્ટેન્ડ બેસાડવાનું હોય ને એટલે પછી ચાલુ ઓપરેશન બહાર આવશે આસિસ્ટન્ટ કે સાહેબ કહે છે કે થોડુંક બાજુમાંય વાંધો છે તો કરી નાખે. યાર હા કરી નાખો, કરી નાખો. લાખ વધી જશે. લાખ રૂપિયા વધી જશે. હા એ તો હું ઘરેણું વેચી આવીશ. અને અહીંયા અમને સામાન્ય પૈસા માંગવાના, આખો મહિનો ખાવા પીવાનું આપવાનું, આખી જિંદગી સુધારવાની, તોય અહીંયા વાંધો આવે છે. વગર દવાએ. શું? કાલે દાદાની હારે આવ્યા હતા ને, એવું કંઈ ખબર કે તમારું કામ જોઈને અમને એવું લાગે કે તમારું તો ધ્યાન માણસોએ રાખવું જોઈએ, તમારા ઘર પરિવારનું ધ્યાન અમારે બધાએ રાખવું જોઈએ. ખરે સમજે? પલ્લવીબેન ને. પલ્લવીબેન કોણ છે? હા, પેલું જ્યાં તમને જ્યુસ પીને મોશન આવે છે, ગ્રીન પીને આવી જાય છે? ઠીક. બધાને આવી જાય છે? ત્રણેયને? તમને બેયને આવી જાય છે ગ્રીન જ્યુસ પીને? ઠીક. તો અહીં બધા નોર્મલ આપી દે. અને ઓલા બેનને કહેજે 11:30 લેક્ચરમાં આવે. હા તો એ જ તો વાત છે. જાઓ છો? તમારું નામ શું છે? કવિતાબેન. નહીં, ગ્રીન જ્યુસ પીને રોજ તો પૂછું છું. હા તો આ બેયને આપી દે. એટલે દાદાને તો આપી દીધું ને. હા વાંધો નહીં, આ બેનને આપી દેજે ને. 11:30 લેક્ચરનું કહી દેજે, હિન્દીમાં કહેજે. વાંધો હું હજુ ઘરે પહોંચું ત્યાં. હા તમે તો મને નિકુંજે કીધેલું કે પલ્લવી બેનને નથી આવતું, તમને નથી આવતું. હા એટલે આજે અલગ બનાવ્યો છે ને, મેં તમને કીધેલું ને કે સ્ટ્રોંગ બનાવવાનો. રીઢા ગુનેગાર કહેવાય, વધારે ભજીયા ખાધા હશે. પણ મેટાબોલિઝમ સારું હોય ને, જેની અંદર પથરાઈ પચી જતા હોય ને, ઘરમાં 8 જણા હોય તો 8 ના માંદા હોય. સૌથી વધારે એક માંદો હોય, પછી બીજો હોય, પછી ત્રીજો હોય. મારે તો આ તો હમણાં આવીના પેટ સાફ કરીએ છે, નહીં તો રેગ્યુલર હતું ને તો ઉઠીને 2-5 મિનિટમાં તો મારે ટોયલેટ આવી જાય ને કમ્પ્લીટ પણ તરત થઈ જાય. બહુ વાંધો નતો. તો કહેવાનો મતલબ કે 1 રોગ થયો, 2 રોગ થયા, 3 રોગ થયા, 4 રોગ થયા, આખું શરીર ખતમ થઈ ગયું. તો તાવ કયો છે એ તમારે જાણીને શું કામ છે, આવ્યો છે શું કામ, શું ખબર હોવી જોઈએ?
તો આપણા સાહેબ કહે છે, ચૌહાણ સાહેબ, તાવ આવે ને ત્યારે ડીજે લગાવો, ગરબા લગાવો, ઝૂમો, નાચો, કૂદો, મોજ કરો. ઈશ્વરને કહો, હે ઈશ્વર, જેટલી તાકાત હોય ને એટલા મને તપાવી દો. શું? સર એ પછી તાવ જે માથે હા, એ ચડે એ તમને ખોટી દિશા ડરાવવા વાળાએ કીધું છે, ચડી જાય. સાથે આ 5 કર્મ કરવાના ને પણ. હા એ તો બરાબર છે. હા, પછી કાંઈ ઓપ્શન આવે જ નહીં. નાના છોકરાઓ હોય આ 5 કર્મમાં રાખી દો. લેટર પેડ પર લખવું હોય તો લખી આપીશ. કેમ કે મને ઝેરી મેલેરિયા થયેલો, 3 સ્ટાર આવેલા, પ્લેટલેટ પણ મારે ખાલી 35,000 આવેલા. કેટલા? 1 લાખની અંદર આવે ને પ્લેટલેટ. એટલે ડૉક્ટર શું કહે, દોડો, ભાગો, કોર્સ કરો, બાટલા ચડાવો, ઇન્જેક્શન લઈ લો, ગોળીઓ ખાઓ. મેં એક પણ ગોળી ખાધા વગર 3 સ્ટાર ફૂદડી અને 35,000 પ્લેટલેટ. મેં 2 દિવસ આપણા 5 કર્મ ઉપર રહ્યો અને 3જા દિવસે ડૉક્ટરનો ફોન આવ્યો, શું કરો છો? મારો ફ્રેન્ડ છે. મેં કીધું, હું તો 1 દિવસે રજા પાડી નથી, મેં આરામ નહોતો કર્યો, મારું ભણાવવાનું ચાલુ હતું, ત્યારે સ્કૂલે જતો. 18 વર્ષ પહેલાંની વાત છે. આમાં જ્યારે નવો NDSમાં જોઈન થયા ત્યારે તો કે, અરે બને નહીં, તું બીજેથી દવા લઈ આવ્યો હશે. તારી મિત્રની દવા ખવાય કે બીજાની ખવાય? ઝેર કોનું ખવાય? ફ્રેન્ડનું જ ખવાય ને, બીજાનું શું કામ ખાવું? વધારે આપી દે ને. તો મને કે તે બીજેથી કોર્સ કર્યો હશે. બધું ક્યાંયથી નથી કર્યો. એ પાછો જાણે હું દવા ના લઉં. તો કે શું કર્યું? મારે તારો રિપોર્ટ જોવો છે. તું જો ટેન્શનમાં, તું થોડું ચિંતામાં રહેજે. હા પેલું ના કરતો, બહુ પ્રોબ્લેમ છે તારે. નહીં, મારે જોવું નથી, તારે જોવું છે તો લોહી આપી જાઓ, પૈસા નહીં આપીશ. તો કે હા, ડૉક્ટરનું તો સેટિંગ હોય. મને કે તું લોહી આપી આવજા. લોહી આપીને રિપોર્ટ આવ્યો, સાંજે 6 વાગે ફોન આવ્યો, ત્યાં તો 70,000 થઈ ગયા છે. પણ ઘણીવાર રિપોર્ટ એ ખોટા આવે. જો હજુ ડરાવવાનું ચાલુ છે. શું કીધું એવડે? એ પાછું ઘણીવાર રિપોર્ટ એ ખોટા આવે. મેં કીધું કંઈ વાંધો નહીં, હું તો કામ ધંધો કરું છું, ખટલામાં પડ્યો નથી. કારણ મને ખબર હતી. પછી 2 દિવસ થયા, પાછો ફોન આવ્યો. અમે એકદમ ક્લોઝ ફ્રેન્ડ હતા, અમે સામે જ રહીએ. સાહેબ શું કરો છો? મેં કીધું હું તો મારું કામ કરું છું, હું કંઈ ઘરે સૂતો નથી. તો કે જોવો તો ખરા, ઓલો રિપોર્ટ ખોટો હોઈ શકે, તારે જોવું છે? તમે લોહી આપી આવો ને. પાછું લોહી આપી આવો, 1,40,000. પાછા 2 દિવસ પછી પાછો ફોન આવ્યો, 3,60,000 નોર્મલ રેન્જ. 6 દિવસમાં તાવ અને રિપોર્ટ. 1 દિવસ આરામ કર્યા વગર દવા લઈએ તો શું થાતે? પહેલાં તો બાટલા ચડાવતે, પછી એ દવાની સાઈડ ઇફેક્ટ આવે એટલે ઊંઘ આવે, આળસ આવે અને 15 દિવસ આવે તો શરીર પણ લૂઝ કરે. અરે કિડની બગાડી નાખે. તાવની દવા 1 દિવસમાં કિડની ઉડાવી દે. યાદ રાખજો. ત્યારથી મને કોન્ફિડન્સ આવી ગયો. પછી મારા ભાઈને ડેન્ગ્યુ આવ્યો. મેં કીધું, જો માએ આવી રીતે તાવ કાઢ્યો છે, નામથી ડૉક્ટર ડરાવે છે. શું? મારો અનુભવ પાક્કો છે. એની પહેલાં મેં ઘણા જોયેલા સાહેબની સાથે. હું 8 વર્ષ સાહેબ સાથે ફર્યો, જે આપણા ગુરુજી છે ચૌહાણ સાહેબ, એમની જોડે. પણ એ ગુરુજી ના પાડે, ગુરુ કોઈ માણસને બનાવો નહીં. કૃષ્ણમ વંદે જગદગુરુ. ગુરુ જગતનો એક જ છે, કૃષ્ણ, રામ, વિષ્ણુ, આ બધા જ છે. તો છતાં માનીએ છીએ, કારણ કે એણે ખોટું ક્યારેય શીખવું નથી, એટલે મનથી માનીએ છીએ. પિતા માનીએ, દાતા માનીએ, જીવન જ આપ્યું છે. ખાઈને ખાડામાં પડ્યા હતા, વગર ખાધે વગર લૂંટે મસ્ત કામ કરું છું, ઘર ચલાવું છું, આજીવન ચલાવું છું, આજીવિકા ચલાવું છું અને મોજ કરું છું. નરસિંહ મહેતાએ કીધું ને, 8 પોર આનંદ. એ આનંદ લઈને ફરું છું કળિયુગમાં પણ. એટલે ભગવાન આજે મેળવવા બહુ સહેલા છે. કળિયુગમાં ભગવાન જીભમાં વસ્યા છે. રામ નામ લ્યો ને હૃદયથી, ક્યાંય યજ્ઞ હવન કથા કાંઈ ધંધા કરવાની જરૂર નથી. કળિયુગમાં ફક્ત જાપથી મળે છે. પેલા તપસ્યા કરીને મળતા હતા, પછી યજ્ઞ આવ્યો, ધીમે ધીમે બદલાતી ગઈ. અત્યારે કળિયુગમાં શું કીધું છે? હૃદયથી, મનથી નામ લ્યો ને તો પણ આપણે તો માળા અહીંયા ફેરવતા હોઈએ, ધ્યાન ક્યાં હોય? વહુ શું કરે છે? ડેફલા ખાઈ જશે, અડદિયો ખાઈ જશે,
હે ઘી બગાડશે, તેલ બગાડશે, અરે દૂધ જતું રહેશે, મીંદડી ખાઈ જશે, આ બધા બેઠા બેઠા માળા ફેરવે. એવી માળા ના પહોંચે. તો મારા ભાઈને ડેન્ગ્યુ મેં ઘરે બેસાડીને કાઢ્યો. પછી પપ્પા, મમ્મીને ને દાદા ભાઈ, નાના ભાઈને 3ને કોરોના આવ્યો. શું આવ્યું? 3ને કોરોના ઘરે બેસાડીને 20 દિવસમાં કાઢે. બોલો શું કર્યું? કોરોના 20 દિવસમાં 3ને એક રૂમમાં પૂરી દીધા. તડકો ખવડાવવું અને આપણી સિસ્ટમથી બધાને કોરોના ભાગી ગયો. અને પછી તો તમારા જેવા કેટલાય ટ્રેનિંગમાં આવ્યા હોય એને બધાને શીખવાડી દીધું હોય. એની સ્ટ્રોંગ તમને કબજિયાત કેવો કરે? હા તો આપી દે એમને. આ સ્ટ્રોંગ છે. આ લાવ, આમને આપી દો. બસ હવે નોર્મલ લેતી હોય બધા માટે. પેલા દાદાને સ્ટ્રોંગ આપવાનો છે, આ બેનને સ્ટ્રોંગ આપવાનો છે. તો રોગ છે એ મિત્ર છે, શત્રુ નથી. ઝાડા થાય ત્યારે કેવો નીકળે? દવા લ્યો, બંધ કરી દો દવા, એટલે એ કચરો અંદર પડ્યો શું કરશે? હા, એ કેન્સર કરશે. બધા આંકડાના પોઈન્ટ બગાડી નાખશે, સ્વિચ બોર્ડ બગાડી નાખશે. આ લાઇટ છે એ સ્વિચથી ચાલુ બંધ કરાય. ક્યાંથી ચાલુ કરાય? સ્વિચથી. પડી સમજે? તો રોગ આવે ત્યારે ગભરાવું નહીં, મજાથી એને કાઢવાનો છે. તો મારો આ ખુદનો અનુભવ છે તાવનો, ઝાડા, ઉલટી, માથું, શરદી, સળેખમ. હવે તો 18 વર્ષથી તમારા બધાની સાથે જોડાયો છું, તો એટલી સરસ પ્રેક્ટિસ થઈ ગઈ છે, એટલો સરસ અનુભવ થઈ ગયો છે કે અમને એ ખ્યાલ આવી જાય કોઈ આવે તો આ કરશે કે નહીં કરશે, આ જોડાશે કે નહીં જોડાશે. અને ઘણા અહીંયા રોકાઈને બી એક જ દિવસમાં ખબર પડી જાય કે આની ગાડી ચાલવાની નથી. સમજાય છે? કર્મોનો ઉદય હોય, ઈશ્વરની કૃપા હોય તો જ આ રસ્તે આવી શકાય. નહીં તો લાઈન ના લાગી જાય. તમે કે અહીંયાથી જશો ને, તમે રોજ 10 જણાને કહેશો મહેન્દ્રભાઈને ત્યાં જતો રહે, તમને ક્યારે ના કહેતા હતા ભાઈ? તમારા જમાઈ ક્યારે ના કહેતા હતા તમને? જો 2 વર્ષથી કહે છે, અરે હું મારી સાસુને 18 વર્ષથી કહું છું અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. છેલ્લા 2 વર્ષથી તો હું રોજ ફોન કરતો, અહીંયા આવો, અહીંયા આવો. એટલા પરેશાન હતા. કોરોના પણ સારો થઈ ગયો હતો. હા, 20 દિવસમાં. કોરોના હતો જ નહીં. મેં માન્યો જ નથી. અમે કોઈ રસી પણ નથી લીધી કોરોના. NDSમાં કોઈ રસી નથી લીધી કોરોના. જેટલા લીધી બધા પરેશાન છે. હા, લીધી હોય તો એને વધારે પ્રોબ્લેમ આવ્યા છે બધાને. તો રોગ શું છે? મિત્ર છે. એ આવે તો એનું સ્વાગત કરો, 3, 4, 5 દિવસ રહેવા દો, પછી જવા દો. અને પહેલું પ્રાર્થના તમે સાંભળી આજે, કેવી લાગી? પ્રાર્થના કેવી હોવી જોઈએ? કૃતજ્ઞ ભાવ. આંખમાંથી જિંદગીમાં આંસુ ક્યારે આવવા જોઈએ? જ્યારે ઈશ્વરે આપ્યું છે ને, ઘરવાળી આપી છે, છોકરા આપ્યા છે, મા બાપ આપ્યા છે, જે પણ કંઈ કુટુંબ કબીલા આપ્યા છે, જે જીવનમાં આપ્યું છે, જે બુદ્ધિમાં આપ્યું છે, જે આજીવિકામાં આપ્યું છે, જે આપ્યું છે, એમાં જ્યારે આપણને આનંદ આવે, એમાં આપણને રહેતા આવડી જાય, બધાની સાથે જીવતા આવડી જાય, અને ત્યારે આપણે ઈશ્વરનું શું માનવાનું? પહાડ માનવાનું. એ બધું સારું ચાલે ના ચાલે, આપણે સારા બની જવાનું. આપ મુવા વિના સ્વર્ગે ના જવાય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જ્યાં સુધી તમે તમારો નજર નહીં બદલો ત્યાં સુધી નજરિયો બદલવાનો નથી. ગીતાજીમાં સ્પષ્ટ કહ્યું છે કે દોષ જોવા હોય તો કોના જોવાના છે? પોતાના જોવાના છે. પણ આપણે આખી જિંદગી કોના જોયા? તો પ્રાર્થના કેવી હોવી જોઈએ? ભીખ માંગવાની ન હોવી જોઈએ. કેવી? ભીખ માંગવાની ના હોવી જોઈએ. જેટલું આપ્યું છે એટલા પ્રત્યે શું હોવું જોઈએ?
સમર્પણ હોવું જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, કૃતજ્ઞ ભાવ. એટલે આંસુ ક્યારે આવવા જોઈએ જિંદગીમાં? જ્યારે એમ લાગે કે ઓહો ઈશ્વર, તમે મારું કેટલું ધ્યાન રાખ્યું, તમે મારી કેટલી કાળજી રાખી. પડી ખબર? હજી કરેલા છે. દાડમ છાલ સાથે, છાલ સાથે દાડમ છે આમાં ધરાધરી થશે. તો જિંદગીમાં આંસુ ક્યારે આવવા જોઈએ? એમ લાગે કે આહા હા ઈશ્વર ધન્ય થઈ ગયો. ક્યારે? અને એક હું તમને મારો 18 વર્ષનો અનુભવ કહું અને મારા ગુરુજીનો 32 વર્ષનો અનુભવ કહું કે જિંદગી જીવન કૃષ્ણ ભગવાન ઉપર કે કોઈ પણ રામમાં જે ઈશ્વરને ગોડને માનતા હોય એની ઉપર છોડી દો ને, એ બધું ચલાવે છે. ખરેખર નરસિંહ મહેતાનું ચલાવ્યું, મીરાબાઈને મળ્યા, શબરીને મળ્યા, કેટલાય સાધુ સંતોને મળ્યા. તો શું કીધું છે પ્રાર્થનામાં આપણને? ઈશ પ્રાર્થના. નામ શું છે પ્રાર્થનાનું? ईश प्रार्थना એટલે કે ઈશ્વરીય પ્રાર્થના. ईश हमें देते हैं सब कुछ, हम भी तो कुछ देना सीखे. જો હવા આપી શ્વાસ લેવા માટે, કેટલા બિલ ભર્યા આટલા વર્ષમાં? દાદા 70 વર્ષમાં કેટલા બિલ ભર્યા હવાના? હે? સમજાય છે શું કહેવા માંગુ છું? આંખોનો કેમેરો રોજ ચાલે છે ને ઉઠીએ એટલે. હે? કેટલા રૂપિયા લીધા? સમજાય છે કહેવા શું માંગુ છું? અગ્નિ આપી, સૂર્યએ આખો દિવસ રાત શું આપે છે? સૂર્ય ભગવાન આખો દિવસ શું આપે છે? તાપ આપે છે. શું આપે છે? આમનો કિડની વાળો મેહુલભાઈનો રસ છે ને, એમાંથી આમનો રાખજો. મેહુલભાઈનો રસ હોય ને એમાંથી એમની માટે રાખજો, કિડનીનો. સોજા છે એટલે એકાદ દિવસ ખાલી ધ્યાન રાખજો. વાદળે શું આપ્યું? વરસાદ. કેટલા બિલ ભર્યા? પાણીના કેટલા બિલ ભર્યા? ભગવાનને કેટલા રૂપિયા આપ્યા? એક હારે પી જાઓ, ન જેને ફાવે એક સાથે પી જાઓ. આ રસમાં કંઈ સ્વાદ લેવાની જરૂર નથી. રેચક રસ એટલે સમજો ગટર લાઈન સફાઈ, ક્લિન્સિંગ. ફટાફટ પી જાઓ. ઈશ્વરને સમય આવશે પછી ભાવવા મળશે. મારો બહુ જ ફેવરિટ જ્યુસ છે. અરે બાપા, મને બહુ જ મજા આવે. ના વધ્યો હોય તો હું બરાબર ખીજાવ, મારા માટે કેમ ના રાખ્યો. હા, ના ના ગોળી ચાવીને ખાજો ને, આ હારો જ લાગશે. તમારો છે ને બા, તમારો સ્ટ્રોંગ બનાવ્યો છે. આજે ગોળી ખાઓ ને, જે પણ કંઈ એકાદી બે એ ચાવીને ખાજો આજનો દિવસ. એટલે એનાથી સારો લાગશે. અને તમને આ ઔષધિના રૂપમાં આપું છું. જો નામ પણ શું આપ્યું છે આયુર્વેદમાં? ઔષધિ. ભણી ખબર? તો આમાં ટેબલ બગડશે ને, ઊંધો કરો પાછું તને ઊંધો. કોઈ બેહી ન જાય જો આવે. તો સિમ્પલ કહેવાનો મતલબ આટલો જ છે કે પ્રાર્થના કેવી હોવી જોઈએ? જે આપ્યું છે એના પ્રત્યે રાજી રહો. શું રહો? જમીન ઉપર રહેવાનું આપ્યું, કેટલા રૂપિયા લીધા? જમીન ઉપર રહેવાનું આપ્યું, કેટલા રૂપિયા લીધા? આપણે શું આપ્યું? વૃક્ષે આખી જિંદગી આપી, વૃક્ષે ફળ આપ્યા, વૃક્ષે આપણને લાકડા આપ્યા, પાંદડા આપ્યા. અરે શ્વાસ લે અને ઉચ્છ્વાસમાં આપણને જીવન આપે, ઓક્સિજન આપે. અને વૃક્ષ ઉપર ફળ લાગે ને એટલે વૃક્ષની ડાળીઓ શું થાય? નમે. એટલે જેની જિંદગીમાં પોતાના ગુણ હોય સારા, પોતાની અંદર વિનમ્રતા હોય, અહંકાર મટી ગયો હોય, એ માણસ કેવો બની જાય? ઝૂકી જાય, નમી જાય. એ તરત જ સાંભળી લે, એ સામે આર્ગ્યુમેન્ટ ના કરે, દલીલ ના કરે. ભગવાન જેમ જીવાડે એમ એ જીવવા માંડે. શું?
તો પ્રાર્થના ઈશ્વરની કૃતજ્ઞતાવાળી હોવી જોઈએ. છેલ્લે શું આ બતાવ્યું હતું? તપ, સેવા, સુમિરન से जीवन प्रभु को अर्पित करना सीखो. તમારે જીવન કોને અર્પિત કરવાનું છે? તપસ્યા, સેવા, સુમિરન, ધ્યાન આ કરી અને ઈશ્વરને જીવન સમર્પિત કરવાનું છે. સમજાય છે શું કહેવા માંગુ છું? ઈશ્કો મલ રહિત વરિયાળી આપને થોડી. તું અહીંયા બેસી જાય પછી બધું કરજે. એક કપડું લેતો આવ. હાલે અહીંયા સફાઈ કરી અહીંયા બેસ ઘડીક વાર. હા, વિડીયો જોઈ લે એમને ક્યારનો ઉતરે છે. બોલા બેનને મળતા હોય છે ને દાદાને જરાક મળતા હોય. દાદા અંદર બેઠા છે. તો ઈશને મળથી રહિત બનાવવાનો છે. કેવો બનાવવાનો છે? શરીરમાં મળ છે ને અત્યારે રોગ છે એ શું છે? મળ. મળ નીકળી જાય એટલે શું બની જાય? નિર્મળ. મળ નીકળી જાય શરીરમાંથી એટલે શું થઈ જશે? નિર્મળ. સમજાય છે? તો પ્રાર્થના કેવી હોવી જોઈએ? આ ગ્લાસ લઈ જાય. પ્રાર્થના કેવી હોવી જોઈએ? રોગ વગરની. તું પીજે ને ખબર પડે. આહારના કેટલા પ્રકાર છે? આહાર એ તો ભોજન, ખાવા પીવાની 3 ટેવ છે. આહાર આજ સુધીમાં સૃષ્ટિમાં જેટલું પણ કંઈ બન્યું છે એ શું શું ખાઈ પીને જીવે છે એના 2 પ્રકાર છે. સૂક્ષ્મ આહાર, સ્થૂળ આહાર. કયો કયો આહાર છે? સૂક્ષ્મ આહાર અને સ્થૂળ આહાર. આ બધા ફળો કોના ઉપર થાય? ઝાડ કયું ભોજન લે છે? હવા, પ્રકાશ, પાણી. તો પાણી એટલે રસ થોડો ઘણો. જંગલમાં તો કોઈ પાણી પીવડાવે છે? પાણી નથી લેતા ખરેખર. એ થોડો ઘણો જમીનમાંથી રસ લઈ લે. હવા, પ્રકાશ ઉપર ઝાડ રહે છે અને શું બનાવે છે? ફળ બનાવે છે. આ કઠોળના દાણા પણ શું ખાઈને ઝાડ બનાવે છે? હવા અને પ્રકાશ. તો હવે ખાતર નાખતા થયા. પેલા જંગલમાં તો આજે કોણ ખાતર નાખે છે? જે ગાઢ જંગલ છે એમાં કોણ ખાતર નાખે? એમાં આ બધા જ જીવજંતુ, વાંદરાઓ એના ઉપર જીવે છે, ફળ પર જ જીવે છે. સમજાય છે? આપણને વિજ્ઞાને શું ભૂત ભરાયું? આપણને વિજ્ઞાને શું ભૂત ભરાયું? પ્રોટીન આમાંથી મળશે, કાર્બોહાઈડ્રેટ આમાંથી મળશે. કિડની વાળા હોય તો ફળ નહીં ખાવાના, આમાંથી પોટેશિયમ વધી જાય, આ વધી જાય, તે વધી જાય. આમ કરી કરીને મગજ શું કરી નાખ્યા? બગાડી નાખી. એટલે આપણે ખાઈએ ને ત્યારે વિચારીએ આમાંથી તાકાત મળશે ને આમાંથી પ્રોટીન મળશે ને આમાંથી આ મળશે ને તે મળશે. તો ભોજનના 2 પ્રકાર છે, સૂક્ષ્મ આહાર અને સ્થૂળ આહાર. સ્થૂળ આહારમાં ઋષિ મુનિઓ શેના ઉપર રહેતા તપસ્યા કરતા ત્યારે? સૂક્ષ્મ આહાર, પ્રકાશ ઉપર ને હવા ઉપર. ઋષિ મુનિઓ હવા ઉપર રહેતા. જંગલમાં વૃક્ષો પણ આજે શેના પર રહે છે? હવા, પ્રકાશ. જમીનમાંથી થોડું ઘણું ક્ષાર શોષી લે, પાણી. અને સ્થૂળ આહાર 3 પ્રકારના છે. સાંભળજો. આજ સુધી બધાએ 2 જ શીખવ્યા છે. NDS જીવન દર્શન શું શીખવે છે? 3 પ્રકાર છે. શાકાહાર, ફલાહાર, શાકાહાર, માંસાહાર એટલે કે શરીરમાંથી ફાડીને ખાઓ, પ્રાણીઓને ખાઓ, પ્રાણીઓની અંદરથી લઈને ખાઓ. અને ત્રીજું જે છે સ્થૂળ આહારમાં ત્રીજું ભોજન છે દાણા આહાર.
શાકાહાર બધાના એન્જિન 3થી ચાલે છે. ગાડીના આપણા એન્જિન કનાથી ચાલે છે? શાકાહાર, માંસાહાર પ્રાણીના શરીરનો ભાગ, શાકાહાર એટલે છોડનો ભાગ, વૃક્ષનો ભાગ, અને ત્રીજું છે દાણા આહાર. કારણ કે આ આપણે આહારમાં સીધા ના લઈ શકીએ. દાણાને ચણવાના હોય, ફળને આરોગવાના હોય, માંસ ખાવાનું હોય. જોજો, આ બરાબર સમજજો. ભોજનના 3 પ્રકાર છે. મુખ્ય ભોજનના 2 પ્રકાર છે, સૂક્ષ્મ આહાર, સ્થૂળ આહાર. અને શાકાહાર, માંસાહાર, સ્થૂળ આહારના 3 પ્રકાર છે, શાકાહાર, માંસાહાર અને દાણા આહાર. તો વનસ્પતિ ઉપર જેટલા પણ થાય છે એ બધા શાકાહાર અને ફળાહારમાં આવે. અને કોઈ પણ પ્રાણીની અંદરથી કાંઈ પણ મળે અને એ ખાઈએ તો એ શેમાં આવે? માંસાહાર. અને જે પણ કંઈ ચણીને લેવાય એને કહેવાય દાણા આહાર. તો આ કોણ લે? આ લેવાની તાકાત કોની પાસે છે? પણ આપણે આખી જિંદગીને કોને બનાવીને ખાધું? આખી જિંદગી આપણે કોને વાળીને ખાધું? એક તો દાણા, પંખીનો ભોજન હતો. આપણે ડાયરેક્ટ ખાવાની તાકાત છે? તમને ડાયરેક્ટ દાણા આપી દઈએ ઘઉંના તો ખાઈ લેજો. રોટલી બનાવ્યા વગર ખવાશે? પણ ડાયરેક્ટ ટમેટા આપી દઈએ તો, ડાયરેક્ટ સંતરા મોસંબી આપી દઈએ તો, સમજે છે? કેટલું એન્જિનનું મટીરિયલ ભગવાને પેલા બનાવ્યું. વરસાદ પડે એટલે આખી પૃથ્વી ઉપર શું આવે? વરસાદ પડે આખી પૃથ્વી ઉપર શું ઉગે? પેલા હરીભરી થઈ જાય ધરતી આખી. કોની માટે? સૌથી વધારે પ્રાણીઓ શાકાહારી છે એટલે એના માટે પાંદડાનું નિર્માણ ઓટોમેટિક. કોઈ વાવવા જાય ન એની મેળે જ ઉગશે. ખેડૂત વાવીને જમીનમાં આવે ને એ નહીં ઉગશે, પણ ઘાસ તો ઉગી જ જશે. એમ સંસ્કારો સારા શીખવવા જઈએ ને પણ ખોટા તો આવી જ જાય. જે જરૂરી હોય, સારું હોય ને એ ન આવે. ખાઈને ચરબી આવી ગઈ, શુગર આવી ગયા, પણ કેલ્શિયમ ઘટે છે, B12 ઘટે છે, D3 ઘટે છે. શું થાય? આ બધું ઘટે છે. તો દાણા આહાર કોના માટે હતો? અને હરિત ક્રાંતિ પછી આવ્યું. આ બધું ક્યારે આવ્યું? હરિત ક્રાંતિ પછી દાણા આવ્યા છે. એટલે દાણા તો ખરેખર માણસ માટે છે જ નહીં. પણ આખો માણસ સમાજ કોના પર જીવવા માંગે છે? કારણ કે વિજ્ઞાને શું કહ્યું? કાર્બોહાઈડ્રેટ મળશે, પ્રોટીન મળશે અને તાકાત મળશે. પડી હવે આવી કોઈનામાં તાકાત? તમે અહીંયા એટલા દિવસથી આવો છો, આ ખાઈને આવ્યા ને બધા? કેટલા રોગો લઈને આવ્યા હતા? કેટલી ગોળીઓ ખાઈને આવ્યા હતા? અને શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. તમે જ ચાલુ કરી હતી અને બંધ પણ તમે જ કરી. મેં તો કાંઈ કરાવ્યું નથી. શાકાહાર કોને કહેવાય? તો આ હાથી છે, આટલો મોટો છે, એને કેલ્શિયમ ક્યાંથી મળતું હશે? આટલી મોટી ગાય છે, આટલો મોટો હિપ્પો છે, આ બધાને ક્યાંથી કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન? એને તે આપણે તો ઘણા બુદ્ધિશાળી શું કે ઘૂંટણમાં માલિશમાં તેલ અંદર ક્યાંથી મળે? ઓઇલિંગ ક્યાંથી મળે ઘૂંટણને? તો તેલ તો ખાવું જ પડે, ઘી તો ખાવું જ પડે. એમ કરીને ખાઈએ. તો આમને કયા ઘી ખાધા? એમને હાડકા છે. આમનામાં ને આપણામાં એટલો જ ફરક છે કે આપણે ભક્તિ કરી શકીએ છીએ, આ ભક્તિ કરી શકતા નથી. આપણે સેવા કરી શકીએ છીએ, આ સેવા કરી શકતા નથી. આપણને તપસ્યા કરતાં શીખ્યું છે, એમને તપસ્યા એ ભોજનનો ત્યાગ નહીં કરશે, બીમાર પડશે ત્યારે જ કરશે. અને આપણને બધા ઋષિમુનિઓ, સતી સાવિત્રી, કાલે આપણે જોયું ઉપવાસ વિશે, તો બધાએ શું કર્યું? તપ કરીને જીવન ઉજાગર બન્યું ઈશ્વરને મેળવા. અને બધા જ ધર્મોમાં સાધનામાં પેલું શું આપ્યું છે? તપ કરો, ઉપવાસ કરો, રોઝા કરો, ફાસ્ટિંગ કરો, ઉપવાસ કરો. પણ શેમાં લાગી ગયા આપણે? તો આમાંથી મળશે, આમાંથી મળશે, આમાં મજા આવશે, આમાં મજા આવશે. મેરેજમાં તો હાવ કચરો હોય તો પણ લાઈનમાં ઊભા રહી જઈએ. 1500ના રસોડા હોય, બિલકુલ કચરો હોય. તો આ હાથી છે એ શું તોડીને ખાશે? પાંદડા, ફળ, ફૂલ જે પણ મળશે એને તોડીને ખાશે. એ કોઈને મારીને ખાશે ગમે એટલો ભૂખ્યો હશે? કેમ? એ શાકાહારી છે એટલે ઝાડ, ફળ, ફૂલ જ ખાશે. આમણે કઈ ડેરીનું દૂધ પીધું? કયા માવા બનાવીને, પેલા પેડા બનાવીને ખાધા, પ્રોટીન બનાવીને, પેલા
ચીઝ પનીર ખાધા હમણાં? તો આપણી કરતાં વધારે હાડકાં છે કે નથી? અરે ઘણા એવું કહે કે એ તો ઢોર છે સાહેબ, તમે બધી પ્રાણીઓની વસ્તુ શું સમજાવો છો? કંઈક માણસનું સમજાવો ને. માણસનું તો કોઈ માણસ જ રહ્યા નથી, તો શું માણસનું ડાયરેક્ટ સમજાવો? પેલા આપણી સૃષ્ટિમાં સારું કોણ છે? તો શીખવાનું કોની પાસેથી છે? આ ડિલિવરી આજે નોર્મલ આવે છે ને, તો આ જ સાચી છે. આપણી તો અત્યારે દાદીને આવતી હતી, આપણી વાવોને નથી આવતી, આપણી બેનને નથી આવતી ડિલિવરીમાં. ખાડે ગયા. હવે ગાય છે એ પણ શું ખાશે? ઘાસ ફૂસ. હવે આવ્યો જંગલનો રાજા, આને ભૂખ લાગી છે, સફરજનના બગીચામાં બેઠો છે, આખો બગીચો લચીલો ભર્યો છે સફરજનથી, પણ શું ખાશે બા? કોની રાહ જોશે? જોશે ગાય ભાઈ આવે ને હરણ, તો એને હું પકડી લઉં. એ આને પકડશે, પહેલાં તો મારશે, પછી એને ફાડશે અને એમાંથી બધું જ ખાઈ જશે. તો આજ સુધી જે દૂધ ખાધું એ ક્યાંથી આવ્યું? તમે જે દૂધ ખાધું, મેં જે ખાધું, મારે પણ દાદા દાદી અને બધા ખેડૂત હતા, મેં તો ઢગલા બંધ દૂધ ઘી ખાધા છે. કોઈ આખી જિંદગીમાં ના ખાય ને એટલું તો મેં 31 વર્ષમાં જ ખાઈ લીધું. પણ કોર્સ કર્યા પછી 18 વર્ષ થયા આજે, પછી ખાધું નથી. તો દૂધ પણ શું છે? સંપૂર્ણ માંસાહાર. શું છે? અને ભગવાનને પ્રસાદ છે ને ધરાવી? ખાંડના, દૂધના. કોનો ભગવાન રાજી થયો બતાવો? ખુદ પૂજારી જ માંદો હોય, ખુદ પૂજારી જ ગરીબ હોય, પૂજારીના ઘરમાં જ ખાવાના ઠેકાણાના. સમજે શું કહેવા માંગુ છું? ડૉક્ટર આંખનો હોય ને એને જ આંખ બગડે, ડૉક્ટર દાંતનો હોય ને એના જ દાંત ખરાબ હોય, ડૉક્ટર હાર્ટનો હોય ને એને જ હાર્ટ એટેક હોય. તો પણ રિપેર થવા માટે આપણે કોની પાસે જઈએ? તો માંસાહાર આ કરે છે તો એ આખી ગાયને ફાડીને ખાઈ જાય. થોડા ઘણા હાડકાં એનાથી ન ચવાય ને એ પડ્યા રહેવા દે. પણ આમણે કંઈ પકાવવા ગયો, આ હાથીએ કંઈ મીઠું બીઠું નાખ્યું, મસાલા ભભરાવ્યા, હે? કે ડાયરેક્ટ ખાઈ ગયો? સમજે છે શું કહેવા માંગુ છું? ડાયરેક્ટ ખાય છે. આ પણ માંસ કેવી રીતે ખાય છે? ડાયરેક્ટ ખાય છે. આ પંખીઓ પણ દાણા કેવી રીતે ખાય છે? ડાયરેક્ટ ખાય છે. આપણે પહેલાં લોટ બનાવવો પડે, બાફવા પડે, તળવા પડે, વઘારવા પડે, કંઈક ને કંઈક પ્રોસેસ કરવી પડે. એટલે સાહેબે સૂત્ર બનાવ્યું છે, ખાઈ ખાઈને પડ્યા ખાઈમાં. હવે ઉપવાસથી ઉડો ઊંચા આકાશમાં. એટલે તમે કાલે ઉપવાસ કર્યો તો કેવું લાગ્યું બધાને? જિંદગીમાં પહેલો 70 વર્ષે અહીંયા આવે ત્યારે એમ કે પહેલો ઉપવાસ કર્યો સાહેબ 70 વર્ષમાં. કોઈ મળે તો અમારા જેવો, હે? સમજે શું કહેવા માગું છું? તો ભોજનના 2 પ્રકાર, સૂક્ષ્મ આહાર, સ્થૂલ આહાર. સ્થૂલ આહારના 3 પ્રકાર, શાકાહાર, માંસાહાર, દાણા. જ્યારે ગાડી બનાવી હોય કંપનીવાળાએ તો પહેલાં શું નક્કી કરે? એન્જિન પેટ્રોલથી ચલાવવું, ડીઝલથી ચલાવવું, અને પછી એમાં તમે શું પુરાવા જાઓ? પેટ્રોલ વાળી ગાડી હોય તો શું પુરાવા જઈએ? પેટ્રોલ. અને એમાં પણ પંપની ખબર હોય આપણને કે આ લોભિયાનો પંપ છે, એ બહુ જ ભેળસેળ કરે છે, તો બીજી વાર શું કરીએ? બીજી જગ્યાએ. કોઈ ઓછું આપે છે ખબર પડે તો ત્યાં ના જઈએ. એમ આ સિંહે શું ગોતીને ખાધું? માંસ. સીધું ખાધું કે કંઈ પ્રોસેસ કરવા ગયો? નમક બમક કંઈ નાખ્યું કે ડાયરેક્ટ ખાધું? હે? આપણે તો સલાડ બનાવીએ તો સલાડની પથારી ફેરવી નાખી. કેટલા સલાડ આવી ગયા માર્કેટમાં, મિલેટ્સ ને આ તે, પેલું ઓટ્સ, વિદેશના ફ્રૂટ અહીંયા મંગાવીને હજારની ડીશના સલાડ બનાવી. શું જરૂર છે? બધા જ સલાડને ઓલિવ ઓઇલમાં પેલી ફ્રાય કરીને ખાવાના. તું તો સલાડ બનાવો છું શા માટે? આખી જિંદગી શું કર્યું? ઊંધા કેમ પડાય? આખી જિંદગી શું ધંધા કર્યા? ઊંધા કેમ પડી? શરીરથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી એવું જ લઈને બેઠા
કે આપણું જીવન રફે દફે થઈ જાય. પડી ખબર? તો માંસાહારી ડાયરેક્ટ ખાધું, શાકાહારીએ ડાયરેક્ટ ખાધું અને દાણાહારીએ પણ ડાયરેક્ટ ખાધું, એટલે એ ક્યારેય માંદા પડ્યા નથી. તો આજે આપણે 3 ટોપિક શીખ્યા. પહેલું, રોગ શત્રુ છે કે રોગ મિત્ર છે. તો શું સમજ્યા બધા? મિત્ર છે, આવવા દો. પછી શું કરવાનું? તો એના માટે તમારે અહીંયા NDS જીવન દર્શનમાં જોઈન થવું પડશે. અને શું બની જશો બધા? ખુદના ડૉક્ટર ખુદ બની જશો. બીજું શું શીખ્યા? પ્રાર્થના કેવી હોવી જોઈએ? ભીખમંગી હોવી જોઈએ કે હે ઈશ્વર, બસ તે આપ્યું છે, એ પરિવારમાં મજા છે, એ પત્નીમાં મજા છે, એ શરીરમાં મજા છે, એ જીવનમાં મજા છે. જેટલું છે ને બુદ્ધિ, બળ, દિમાગ એ મને ગમે છે. બસ મારે બીજાની જિંદગી જોઈને હેરાન થવું નથી. આટલું આવડી જાય ને એને પ્રાર્થના કહેવાય. અને ત્રીજું શું શીખ્યા? કે આપણું આંતરડું, આપણું એન્જિન, દાંત, નખ, ચામડી, બધું, મોઢું, જીભ, લાળ રસ શેના બનેલા છે? શાકાહારના બનેલા છે આપણા કે માંસાહારના બનેલા છે કે દાણા આહારના બનેલા છે? આપણા દાંત આ ડાયરેક્ટ ખવાય આપણાથી? લો 2 દાણા, તમને રસ કડવો લાગ્યો છે ને, 2 દાણા આપી દો, લો પ્રસાદ. ચવાશે દાણા ડાયરેક્ટ? પણ આને આપીએ તો ટટ 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 ખાઈ જશે. તો દાણા આપણા માટે નથી, છતાંય ખાવા હોય તો ફણગાવીને ખાઓ. છે તો નુકસાન જ, પણ ફણગાવીને પલાળીને ખાઓ. શું શીખવે છે આપણે અહીંયા? પલાળીને ફણગાવીને ખાઓ. કારણ કે એટલું બધું મગજમાંથી ભૂત જવાનું છે નહીં, એટલા બધા કંઈ સુધરી જવાના છીએ નહીં. એટલે ઓપ્શન આપીએ કે ભાઈ દાણા જ ખાવા છે તો પલાળીને ખાઓ. સર તમે કાયમ આ જ ખાઓ છો? હા, મોસ્ટલી આ. પછી તો તમને જે પંચકર્મ શીખવાડ્યું કે આમાંથી શેના ઉપર છો, તો અમે જ્યારે નક્કી કર્યું હોય કે 2 મહિના રસ ઉપર રહેવું છે તો પછી 2 મહિના રસ ઉપર કાઢી નાખીએ. નવરાત્રિ 9 દિવસ ઉપવાસ કરવા છે તો ઉપવાસ પર કાઢી નાખીએ. એ તમને ધીમે ધીમે બધું પછી કરી લેવાનું થોડું. હા, એ તો આખી જિંદગી તો હજુ એ લક્ષ્ય છે, પણ હજુ એ ત્યાં સુધી તૈયાર નથી થયો. પણ સપનું તો એ જ છે કે બધી ગડબડથી દૂર રહેવું છે. કદાચ ખોરાક લઈએ પછી એ બધું આવી કરી લઈએ જશે. તો બેલેન્સ થઈ જાય ને. પણ ક્યારે તમે કેના ઉપર છો એ ખબર હોવી જોઈએ. પછી તમે રસાહાર ઉપર હોવ અને ડાયરેક્ટ મેરેજમાં એમ કહો કે આ જમી લો, પછી કાલે નહીં ચાલશે. એટલે ઉપવાસ કરતા મેં શીખવાડ્યું છે, હજી છોડતા નથી શીખવાડ્યું. પડી ખબર? હજી ખાલી ખાતા શીખવાડ્યું છે, હજી છોડવાનું બાકી છે. એટલે અધૂરું જ્ઞાન ખાડામાં નાખે. અભિમાન્યુને કેટલું સમજણ હતી? અંદર જવાની જ. અભિમાન્યુને કેટલી સમજણ હતી? અંદર જવાની. પછી નીકળવાનું કેમ એ ખબર નહોતી. એટલે શું થયું? એનું વાત થયું. પડી ખબર? એટલે અહીંયા એટલે તો અમે કહીએ 21 દિવસ રોકાવું પડે, આવવું પડે. પછી 11 કર્યા તો ટાઈમ વધારી દીધો, 1 કલાકનો 1.5 કલાક કરી નાખ્યા કે ભાઈ ચાલો વધારે ભણાવી દે. પણ થોડું બર્ડન લાગે. તો ઠીક છે કે જ્ઞાન એવું છે તમે રસથી આવ્યા છો, પરણાયા હોય તો ન બેસી શકો 1.5 કલાક. શું ઇન્ટરેસ્ટેડ વિષય છે, તમને રસ પડે છે. એટલે હમણાં સેમિનારમાં કહેતા પૂછવા ને, આખા દિવસના 6 કલાક ચાલતો લેક્ચર. કેટલા કલાક? ખાલી 5 જ દિવસ હતા મારી પાસે. શીખવવું તો બધું જ પડે ને, તો અભિમાન્યુવાળી હાલત થાય બધાને. અને સામે હતા એવા બધા ઇન્ટરેસ્ટેડ 100 જણા હતા, પણ એક જણો હલે નહીં. એમાં 92 વર્ષના દાદીથી માંડી અને 21 વર્ષની 18 વર્ષની દીકરી સુધીના બધા જ હતા. એક દાદી 92 વર્ષના હતા, એણે પણ સેમિનાર ભર્યો. એટલે સ્વાસ્થ્યની જરૂરિયાત બધાને છે. એને ઉંમર હારે લેવા દેવા નથી, એને રોગ હારે લેવા દેવા નથી, એને સ્વાસ્થ્ય હારે લેવા દેવા. અને આપણે તો કંઈ સ્વસ્થ રહેવા માટે શીખવતા જ નથી, આપણે તો મસ્ત રહેવા માટે શીખવીએ છીએ. શેના માટે શીખવીએ છીએ? મસ્ત રહેવા માટે. સાધુ સંતો શું ગીત ગાતા? મુझे મેરી મસ્તી કહાં લે ગઈ. શું કહે? મસ્ત ફરતા હોય, જ્યાં મળે જે મળ્યું એમાં રાજી. અને આપણે તો ટાર્ગેટ બનાવ્યા. મોટિવેશનલ સ્પીકરો શું કરે? જોવાની એનું જિંદગી હરામ કરી નાખે જીવવાની. મોટિવેશનલ સ્પીકરો શું કરે? ટાર્ગેટ આપે, મહિને આટલા તો કમાવાના જ, આમ તો કરવાનું. અહીંયા અમે ઘણાને બોલાવીએ ને તો એ અમને ટાર્ગેટ પૂછે, તમારું શું હેતુ છે? હું તો કહું મારે ઘર સુધી જવું છે. બોલ તું ક્યારે લઈ જઈશ?
એમ નહીં, તમારે કેટલા કમાવા છે એ મને ખબર નથી કેટલા કમાવા છે, એનો આંકડો મેં ફિક્સ નથી કર્યો. મારે કાંઈ એ નક્કી જ નથી કમાવાનું કે કમાવાની જરૂર નથી લાગતી. મારે તો માણસ સુધી જવાનો મારો ગોલ છે. એટલે મેં સૌથી પહેલાં કોને પસંદ કર્યા? સ્કૂલમાં બાળકોને. મેં 2 વર્ષ સુધી બધી સ્કૂલોમાં લેક્ચર આપ્યા, આખા સુરતની બધી સ્કૂલોમાં. પણ ફાયદો ન થયો. કેમ કે બચ્ચું તો સમજી જાય દૂધ ના પીવાય, આ સાંભળીને, આ તો પહેલાં સમજી જાય. પણ ઘરે જઈને મમ્મીને કહે કે મહેન્દ્રભાઈ કરીને આવ્યા હતા એક સાહેબ, અને એ તો સમજાવી ગયા કે દૂધ તો માંસાહાર છે, દૂધ તો આવું છે. સમજાય છે? દૂધ માંસાહાર કેમ કહેવાય? આમાંથી નીકળ્યું ને, પ્રાણીના શરીરનો ભાગ છે આ. તો અહીંથી તમને એ તો દૂધનો લેક્ચર જ બાકી છે, એ અત્યારે વિષય જ નથી. કાલે દૂધનો લેક્ચર છે. કાલે 1.5 કલાક દૂધ ચાલશે. દૂધ શું? કેમ કે એટલો મોટો ટોપિક છે કે સમજાવવો અઘરો છે, સમજવો અઘરો નથી. કેમ કે તમારું થાઇરોઇડ જતો રહ્યું, શુગર જતો રહ્યું, બીપી જતો રહ્યું, પછી તો માનશો કે આ પેટ્રોલની ગાડીમાં ડીઝલ ના નાખે. અમે સેમિનારમાં તો એક ભાઈને એટલું ખોટું લાગી ગયું, મેં કીધું મારો ઈરાદો નથી તમને ખોટું લગાવવાનો, તમે ઊંધું લ્યો છો. શું? હું તમને 13 કારણ સમજાવીશ. કેટલા? કે દૂધ કેમ ન પીવાય, અને એનું ઓપ્શન આપીશ. કાલે તમને નાળિયેરની રબડી મળશે, કાલે નાળિયેરના દૂધનો શેક મળશે પીવા માટે, છાશ આપીએ છીએ, કઢી આપીએ છીએ. હા, તો બસ કઈ ગાયને હેરાન કરવાની જરૂર છે? ખોટું. અને કોને ખબર છે કે સુમુલ ડેરીવાળો તાજું આપે છે કે આપણું દૂધવાળો તાજું લાવે છે? એક વખત ત્યાં જાવ તો ખરા તબેલામાં, ગાય ભેંસની હાલત કેવી કરી નાખી છે એમાં. તો આજનું ઈશ્વરને આ પુષ્પ અર્પણ કરીએ, અને આજનો આપણો આ ચોથા દિવસનો 5મો દિવસ ને આજે 5મા દિવસનું આજે આપણે અહીંયા પૂર્ણ સમાપ્તિ કરીએ.